નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। સૌરાષ્ટ્ર અને કચ્છ બાદ મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં ધબાટી બોલાવી રહ્યા છે। તાપી જિલ્લામાં અવિરત વરસાદથી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે। તંત્ર એલર્ટ મોડ પર છે અને નીચાણવાળા તમામ વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે। પૂરની સ્થિતિના કારણે અનેક જગ્યાએ લોકો હાલાકીમાં છે। બિલીમોરા અને નગરપાલિકાના વિસ્તારમાં પૂર જેવી સ્થિતિના કારણે સાવચેતીના ભાગરૂપે તાપી જિલ્લામાંથી 300થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે। વિસ્થાપિત થયેલા તમામ લોકો માટે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। જિલ્લા સ્તરેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત મોનિટરિંગ થઈ રહ્યું છે। નવસારીમાં હાલ આજે વાંસદામાં પણ ઘણો વરસાદ થયો, જે 166 mm જેટલો હતો। એનાથી સરા ગામે અમને 13 લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું અને હાલ પૂર્ણાના વધતી સપાટીના લીધે ગધેવાન, ભેંસત ખાડા અને દશેરા ટેકરી આ વિસ્તારમાં 100 જેટલા લોકોને આપણે પ્રિકોશનરી કાળજી તરીકે સ્થળાંતર કરાવેલું છે આશ્રય સ્થાનોમાં। અને દર વખત જેમ આશ્રય સ્થાનોમાં પીવાનું પાણી, રહેવાની વ્યવસ્થા, ફૂડ અને મેડિકલ ટીમ આ બધું અવેલેબલ છે। આજે 2 સપ્ટેમ્બરના રોજ નાના મોટા પંચાયતના 39 અને મુખ્ય માર્ગોમાં 5 માર્ગ બંધ છે। જેમ વરસાદ ઓછો થાય તેમ તેમાં ખોલવામાં આવે છે। નાગરિકોને વિનંતી છે, જ્યારે પોલીસ બંદોબસ્ત હોય તેમજ રસ્તા પરથી ઓવરટોપિંગ થતું હોય તો આપ લોકોએ પાણીનું વહેણ ધ્યાન પર લેતા એના પરથી પ્રવાસ કરવો ટાળવો જોઈએ। જિલ્લા વહીવટીતંત્રે તો પોલીસનો ત્યાં બંદોબસ્ત ગોઠવેલો હોય છે। એના સાથે એક બનાવ જે ન્યૂઝમાં પણ ચાલતો હતો। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા હિતેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતેશ, ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનો વધુ એક રાઉન્ડ, તો સાથે એક સપ્તાહમાં બીજી વખત પૂર જેવી સ્થિતિનું નિર્માણ, શું વિગતો? તો સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે। નવસારીના પૂર્ણા નદીની જો વાત કરીએ તો આ નદી ભયજનક સપાટી પર પહોંચી ગઈ છે। તો આ સાથે જ એક સપ્તાહમાં બીજી વખત પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે તેની સાથે જ આવનારા દિવસોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। વધુ એક વખત દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ ગઈ છે। ક્યાંક યલો એલર્ટ, ક્યાંક ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ત્યારે સુરત, તાપી અને ડાંગમાં વરસાદની ફરી એકવાર શરૂઆત થઈ ગઈ છે। નવસારીના પૂર્ણા નદી પર નદી કહી શકાય કે ભયજનક સપાટી વટાવી ચૂકી છે। એક સપ્તાહમાં બીજી વાર પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા હિતેશ પાસેથી। હિતેશ, વધુ એક વખત દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાની શરૂઆત, એક સપ્તાહમાં બીજી વખત પૂર જેવી સ્થિતિનું નિર્માણ, શું વિગતો? જી, ધ્વની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં આ ત્રીજી વખત પૂરનો સામનો નીચાણવાળા વિસ્તારના લોકો કરી રહ્યા છે। હાલ પૂર્ણા નદીની સપાટીની વાત કરવામાં આવે તો તેની ભયજનક સપાટી 23 ફૂટ છે અને તે 26.50 ફૂટ પર વહી રહી છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કર્યા છે। ફરીવાર જે મધ્યમ વર્ગીય પરિવારો છે તે લોકોને પોતાની ઘરવખરી ખસેડવાનો વારો આવ્યો છે। ઉપરવાસના ડાંગમાં સતત વરસાદને કારણે નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે। નવસારી જિલ્લામાં આજે માત્ર 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, પરંતુ ઉપરવાસના કારણે આ પૂરની સ્થિતિ નવસારી જિલ્લાની થઈ છે। અંબિકા, પૂર્ણા અને કાવેરી ત્રણેય નદીઓ પોતાના ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। જી ધ્વની। જી આભાર હિતેશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।